અનુભવ તમને કહું કે હું પહેલાં છે ને શરૂઆતમાં મારા વેવાણ ને 2 મહિનાથી કે આવો ને મને પગ બહુ જ દુખ્યો, મારાથી દાદર ન જોડાય. તમે હું જાઉં છું કેમ કે આપણને ખબર જ નથી કે અહીંયા શું છે. એક મશીન છે એની પર સુવાનું છે. જો તમને બધાને પણ કોઈ કહેશે ને તો એવું જ કહેશે કે એક મશીન છે એની પર ખાલી સૂઈ રહેવાનું, કે પ્રોપર આપણી પાસે માહિતી હોતી નથી. અહીંયા આવીએ તો જ અનુભવ થાય ને તો જ ખબર પડે. આજે સાહેબે સમજાવ્યું તો ખબર પડી કે આપણે કેટલા પ્રોબ્લેમ છે ને કેમ આવવાનું છે અહીંયા. એવી રીતે હું પણ 2 મહિના પછી આવ્યા પછી 2 સેશન લીધા. પછી અહીંયા સાહેબ જેમ સમજાવે એમ કલાક 1.5 કલાક બેસીને સાંભળ્યા ત્યારે એવું થયું કે આ તો બહુ કામનું છે ને આપણે તો ઘણું લેટ કર્યું. પછી ધીરે ધીરે હું દરરોજ થેરેપી લેવા આવવા મળી. મને ધીમે હું પછી પહેલાં લિફ્ટમાં આવવું પડે, દાદર ચડાય જ નહીં. મહિના પછી તો હું જાતે દાદર ચડીને આવું. ત્યારે એમ થયું કે ના ફરક છે. 3 મહિના આઈ થિંક થયા હશે ને પછી આવી કંપનીની એનિવર્સરી અને ઓફર આવી. હવે 1 દિવસ અવાય 1 દિવસ ન અવાય એવી તકલીફો પડે જ છે બધાને. વરસાદ હોય, પ્રોબ્લેમ્સ હોય, ગેસ્ટ આવી ગયા, એટલે એનિવર્સરી આવી એટલે ઓફર આવી. એટલે એવું વિચાર્યું કે અહીંયા આવીશ તો હું એકલી આવીશ. મારા હસબન્ડ છે, મારો બાબા બેબી એ કેવી રીતે આવે, બધા જોબ હોય તો. એટલે પછી એવું નક્કી કર્યું કે આ મશીન લઈએ. પણ તકલીફ એક આવી કે ઘરનું રિનોવેશન કરવાનું હતું. હવે બેમાંથી એક જ વસ્તુ થાય એવી હતી, કાં તો રિનોવેશન કરું ક્યાં તો આ મશીન લઉં. પહેલાં એવું વિચાર કર્યું કે આપણે આપણું રિનોવેશન તો કરીએ. કેમ કે ઘર ગમે એટલા કરોડનું લાખોનું હશે પણ આપણે સારા નહીં હોય તો એક બેડમાં સૂઈ જ રહેવાનું છે. રૂમ ગમે એટલા હશે. એટલે ઘરનું રિનોવેશન પોસ્ટપોન કર્યું અને આ મશીન લીધું. હવે શું થયું, મને હતું યુરિક એસિડ D3. પછી મને નાકમાં મસા થાય. તમને કોઈને ખબર હોય તો ખબર નહીં, પેલા ડ્રોપ્સ આવે છે નાકમાં મૂકવાના, એ ઓટ્રીવિન ડ્રોપ્સ મારી સાથે કમ્પલસરી રાખવાના. હું મૂવી જોવા જાઉં ત્યાં બંધ થઈ જાય એટલે મારે ડ્રોપ્સ મૂકવાના. એટલે 30 દિવસમાં એમ સમજો 28 દિવસ તો મારે મૂકવા જ પડે. એટલે હું હેરાન થઈ ગઈ. એલોપેથી દવા કરી, હોમિયોપેથી કરી પણ એમાં કંઈ થયું નહીં. પણ અહીંયા જે 2 મહિના થેરેપી લીધી એમાં મને એક રિઝલ્ટ પહેલું એ મળ્યું કે આ બંધ થઈ ગયું, ડ્રોપ્સ મૂકવાના ઓપન જ. એટલે મને લાગ્યું ને પગ મટ્યા એટલે મને થયું કે હવે આ લઈએ. અને પછી એ મશીન ઘરે લીધું અને એના પછીના રિઝલ્ટ તો મારું B12 D3 સમજો. પછી મને સર્વાઇકલ પ્રોબ્લેમ હતો અહીંયા. આ બધું જ દુખે. કન્ટિન્યુ 2 કલાક મૂવીમાં બેસીએ તો આ બધું જકડાઈ જાય. ને એવું કરતાં બધા જ પ્રોબ્લેમ સોલ્વ થયા. હું હમણાં થેરેપી લઈને જ આવી છું. ખ્યાલ આવ્યો? હમણાં હું થેરેપી લઈને જ આવી. આ મારી બેબીની બેબી છે. એને બધી ઝીણી ફોલ્લી થઈ ગઈ હતી બોડી પર. અમે એલોપેથી દવા લાવ્યા. પછી કોઇન્સિડન્સ નિશા મેડમ સાથે વાત થઈ તો કે આપણી મેટ છે એમાં સુવાડી દો ને, પટલું કપડું પહેરાવીને કે ચાદર પાથરીને. 2 દિવસમાં મટી ગઈ. એટલે આવું તો ઘણું બધું છે. કેમ કે સાહેબે સમજાવ્યું કે પાછળથી જ બધું મેઇન. બરાબર. પછી અહીંયા એવા કેટલા લોકો છે જેને વેઇટ લોસ કરવું હોય ને બધા પ્રોબ્લેમ્સ માટે એલોપેથી, હર્બલાઇફ કે બધા કરી ચૂક્યા હોઈશું. કોને કર્યું? કોઈ છે? અચ્છા તમે છો હર્બલાઇફ? મને બધા એક્સપિરિયન્સ છે એટલે કહું છું. કેટલા વખતથી લો છો તમે? ના કેટલા ટાઈમ લીધું? 6 મહિના. 6 મહિના લીધું. તમે? વેટ લોસ કામ 6 મહિના. 6 મહિના લીધું. કેટલું વેટ લોસ થયું? પહેલા 7 કિલો પડ્યું હતું. પછી આ કોથળીમાં ગાંઠ હતી ને ઓપરેશન નહીં. હા ના કોથળીમાં ગાંઠ હતી. હા એટલે બધું ઓપરેશન કરીને 6 મહિના પછી પાછું એ થઈ ગયું. પછી પાછા હતા ત્યાં તમે થઈ ગયા. ઓકે. એમાં શું આપે છે? પેલો પાવડર આપે છે? પાવડર 2 પાવડર હોય છે. એમાં ફ્રેશ હોય છે. સાંજે જમવાનું નહીં? ના સાંજે એ જમતા હતા એમ? લાઈટ હાલે લાઇટમાં એટલે પછી લાઇટ જ હોય. પાવડર પર જ એમ કે એ જ લો. મને ખબર જ છે પણ પેલું કેવું અલગ અલગ એજન્ટ કંઈક અલગ સમજાવતા હોય. જુઓ કોઈ ખોટું નથી. એમને જે પ્રોડક્ટ સમજાય એ તમને સમજાવે. અહીંયા એવું સાબિત નથી કરવાનું કે એ ખોટા છે ને આપણે સાચા છે. પણ તમારે એવું સમજવું કે તમને
રેગ્યુલર પરમેનન્ટ રિઝલ્ટ ક્યાં મળે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમે કેટલા રૂપિયા ખર્ચ્યા? 3,500 કે 4,000નું અત્યારનો પ્રાઇસ મને નથી ખબર. ત્યારે 1,500 હતી. હા, હું જ્યારે ફર્સ્ટ ટાઈમ લાવેલી શરૂઆત, આજે 8-9 વર્ષ થઈ ગયા, બરાબર છે. પણ તમારે જો જ્યુસ જ પીવું છે તો તમે પ્યોર પીઓ ને, ફ્રૂટ્સ લાવીને. આપણે શું કરીએ છીએ, કોણ મહેનત કરે બધી. એટલે 3,500નો પાવડર લઈ આવ્યા, આપણે પી લીધો, પાવડર પીધો ત્યાં સુધી. તમે મને જેટલા એટલા કહેજો, મારી ધ્યાનમાં છે, મારી ફ્રેન્ડ છે પાર્લર, આખી સ્કિનનો ગ્લો જતો રહે. જો એ પાવડર પ્યોર હોત ને બધું જ હોત તો તમારો ગ્લો રહેવો જોઈએ, તમને એનર્જી રહેવી જોઈએ. જે વસ્તુ કરવાથી બીજું બધું છોડી દેવાનું હોય, અહીંયા સારું ને, ખાઈ લો જે ખાવું હોય છે, પછી બેડ પર સૂઈ જાઓ શાંતિથી. કેમ કે તમે ખાધું, પચ્યું નથી ને કચરો થયો, તો આ મશીન આપણું કામ કરે છે, તમારો કચરો ને બધું વેસ્ટેજ સવારે કાઢી નાખશે, તો આપણું બ્લડ સર્ક્યુલેશન સારું રહેશે. એટલે તમે કરવું હોય તો નેચરલ કરો. આ જે આપણી પદ્ધતિ છે એ નેચરલ છે, એ સ્ટોન છે. તમને બીજી કોઈ તમારી શરીરમાં તકલીફ આપવાની નથી. એટલે દવાઓ પણ 1,000, 2,000, 5,000ની દવાઓ આવે છે. એ વસ્તુ આપણા માટે શક્ય નથી. તમે 10 વર્ષે દવાઓ લો તો ટોટલ કરજો, પછી તમે વિચારો કે તોય તમને રિઝલ્ટ મળ્યું. આનો ઘરે લેવાનો મતલબ એક જ છે. અહીંયા તમે એકલા આવો તો એક જ જણ લે, ને ઘરે લઈ જશો તો બધાને જ ઉપયોગમાં થશે. આપણા છોકરાઓ પણ યંગ એજમાં, એટલે તમે જુઓ છો 28 વર્ષ 30 વર્ષમાં એટેક આવી ગયા. આપણે એવું વિચારીએ કે મારી હેલ્થ સારી રહે તો મારા છોકરાને તકલીફ નહીં, પણ એને તકલીફ આવવાની જ છે. એના કરતાં આપણે એવું ઈચ્છીએ કે ઘરે લઈ જઈએ તો બધા જ કરે, તો આખું ફેમિલી હેલ્ધી રહે. અહીંયા તો તમને સાહેબ ફ્રીઝ કરાવે છે, અહીંયા તો સાહેબ પૈસા લેતા જ નથી. પ્રસાદી ફ્રીમાં નથી મળતો બહુ, એ બી તમે 10 રૂપિયા 20 રૂપિયા નાખો તો તમને મંદિરમાં પ્રસાદ આપશે. એક જલારામ છે જે તમને ફ્રી ખવડાવે, એના માટે વીરપુર જવું પડે. બધે અમે શ્રીનાથજી છે, પાનની બીડી જોઈએ ને તમારે રૂપિયો મૂકવાનો અમારી આચાર્યજીની બેઠકમાં, બરાબર છે. બાકી ક્યાંય તમને કશું મફત મળે નહીં. હા, તો પછી હા, હવે આપણે એવો વિચાર કરીએ કે આટલું મોંઘું મશીન છે, બરાબર, પણ એક જ વાર તમને પ્રોબ્લેમ ક્રિએટ થઈ ગયો ને એટેક આવી ગયો તો તમારે તો 5 લાખ છે જ. પણ પછી શું? પછી પાછા હતા ત્યાંના ત્યાં જ. તો તે વખતે આપણે ઓન ધી સ્પોટ પૈસાય કાઢીશું, ઉધાર લાવીને લોન પણ લઈશું, અને ખાટલામાં 2 મહિના સૂઈ પણ રહીશું. એના કરતાં, અને અમારી બહેનો બેઠી, બહેનો પાસે તો સોનું બધું ભેગું કર્યું હોય. ખાનગીમાં આ મોદી સાહેબ કઢાવે તો જ નીકળશે. 500 નોટો નીકળી ઘણી બધી, નાના કહેતા 2,000ની નીકળી, હવે 500ની કઢાવશે. હવે સોનું કઢાવવાની તૈયારીમાં છે. તો યાદ રાખજો, સોનું મોદી સાહેબ કઢાવી લેશે ને કઢાવશે જ, એ ફિક્સ જ છે. અમારો ગોલ્ડનો બિઝનેસ છે. એના કરતા 2 તોલા ગળામાં લટકાવ્યો છે, પણ એ લટકાવીને બહાર જવા માટે બી તમે હેલ્ધી હોશો તો લઈને જશો ને પહેરીને. હું તો મારો એક્સપિરિયન્સ કહું છું કે એના કરતાં 2 તોલા સોનું નહીં પહેરવાનું, પણ હેલ્ધી રહેવાનું. કેટલી એજ હશે મારી? ખરી ને? આ થેરેપીનો કમાલ છે, માઇન્ડ બરાબર ચાલે એમ. અહીંયા હું પહેલી વાર આવી ને ત્યારે આપણે સ્કિન પર ગ્લો નહીં ને પેલા કંટાળેલા, આ દાદર ચડાય નહીં, તો તમે નર્વસ હો ને એટલે તમે પોતે જ માફ કરો. તમારા શરીરમાં તમે હેલ્ધી થાવ ને એના પછી તમે ખુશ રહો. તો તમે ખુશ કરે રહો, સારા હોય તો ખુશ રહો ને. તો ગમે એટલો તો કમર દુખતી હોય તો આવું આવે, પછી ગમે એટલે બ્યુટી પાર્લર જાઓ, કાંઈ ફરક નહીં પડે. એના કરતાં ઘરે પણ લઈ જાઓ, અહીંયા પણ આવો, આવું થોડા દિવસ અહીંયા આંટો મારી જાઓ, તમારી જેવા લોકો મળે મજા આવે. હા, જો સુગર ઘટી ગયું, વજન ઘટી ગયું, પછી આ પીડી દુખતી ને પીડી, હા,
આ એડી એડી બી ભીંડી મળી ગયું ને એ વધી ગઈ અને ચોથું ચામાં લાભ છે આ લાભ આ થઈ ગયા બ્લેક થઈ ગયા લાભ એ થઈ ગયા એ વ્હાઈટ થઈ ગયા અને એક મસ્ત છે પેલું મશીન ઘેરથી થેરાપી થી લીધા થેરાપી અલ્ટ્રાસાઉન્ડ અલ્ટ્રાસાઉન્ડ તો બધું વિંકલ વિંકલ હોય હા એ લીધે સ્પીડ પર કાન હતી રસોડી હતી અહીંયા છે ને દુખે અને થોડું શું થાય ખબર મને થોડું એવું લાગે કે જાણે ઓછું સંભળાય છે એમ કોઈક વાર કોઈ અંદરથી બોલ્યું હોય પછી આ ફાઈવ બોલ છે ને આપણા એ અહીંયા કંઈથી રસોડી ઓટોમાં પરેશ દ્વિવેદીનો છોકરો નિસર્ગ દ્વિવેદી તમે જાણતા હશે એ રસોડી થઈ મને કે ચરબીની છે પેન કિલર આપી એમાંથી બીજું હોય નહીં કે એમથી પછી થયું કે ફાઈવ બોલ છે ને ક્યાં એને પૂછવાનું 5 વોલ્ટ 3 દિવસ મેં અહીંયા કર્યું પતી ગઈ એવું ઘણું બધું છે આમ જોવા જઈએ તો બધા જ પ્રોબ્લેમ અહીંથી સોલ્વ થાય છે તમે બધા રેગ્યુલર આવો હું કોઈને એવું નહીં કહી શકું કે તમે 3 લાખનું મશીન લઈ લો પણ મશીન લેવામાં આમને નથી ફાયદો આપણને છે આપણું તો વિચારીએ સાથે આપણા ફેમિલીનું વિચારીએ બરાબર છે એટલે આ હર્બ લાઈફ છે કોઈ કશું ખોટું નથી પણ એક જ વસ્તુ વિચારજો તમને પોઝિટિવ અને પરમેનન્ટ ક્યાં મળે છે રિઝલ્ટ તમે બધા અનુભવજો અમને કીધું ને કે કેટલી વસ્તુ હતી 4 વસ્તુ એમની સોલ્વ થઈ ગઈ કેટલા વખતથી આવો છો ભાઈ 2 વર્ષથી આવો છો બરાબર ના 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 હા વચ્ચે આપણે આવીએ ન આવીએ ગેપ પડે પણ ચલો ને એનોય વાંધો નહીં ગેપ પર દવાખાનામાં 2 વર્ષથી જવાથી બી આના સોલ્યુશન હોય છે મને હમણાં લેટેસ્ટની વાત કરું આંતરડા પર સોજો આવી ગયો ખાવામાં કંઈક આવી ગયેલું ફૂડ પોઈઝનિંગ થઈ ગયું એલોપેથી દવા લીધી રિપોર્ટ કરાવે 800 રૂપિયાના ડૉક્ટર પરેશ ત્રિવેદી હું તમને નામ આપું મારે ઘર જેવું મારી એક્ઝેક્ટ બાજુમાં રહેતા એ બધું કર્યું સોલ્વ થયું નહીં એ કીધું એના કરતાં બેસ્ટ આપણી થેરેપી છે દિવસમાં હું પહેલાં ડેલી એક વખત લઉં છું એ ટાઈમમાં મેં 2 ટાઈમ લીધી સોલ્વ થઈ ગયું ઓકે છું જે દવાથી ના થયું ત્યાં ઘેરથી થયું કેમ કે એ પોઈઝનિંગ નહોતું ફૂડ પોઈઝનિંગ ફંગલ એ ઇન્ફેક્શન એ આનાથી નીકળી ગયું કેમ કે મશીનનું કામ જ છે એટલે ઘણા બધા એવા તો પ્રોબ્લેમ્સ છે આંખે મારી ફ્રેન્ડ હતી આંખમાં તકલીફ હતી ઝાંખું દેખાતું એ વિઝન ક્લિયર થઈ ગયું ના નોર્મલ ઝાંખું દેખાતું એમાં શું થાય થોડું પ્રેશર આવે આંખમાં હવે મોબાઈલનો યુઝ વધારે કરો મને કહો તો કોણ નથી યુઝ કરતું જો સુતા પહેલાં મોબાઈલ ના લીધો હોય તો આપણને એમ થાય કે આપણે સ્વાદ નથી લેતા હતું જ હતું ને એવું 2 વાર તો હું મોબાઈલ લઈને સ્પીકર કરાવવા સ્પીકરમાં લોચો છે મારા છોકરો કે સ્પીકરમાં લોચો નથી કાનમાં લોચો છે તો મોબાઈલ વાળો કે બેન સ્પીકર બરાબર છે કેમ આવું કરો એટલે એ 5 વોટ તમે આ રીતે કરો છો એનાથી જે કંઈ પેન બ્લોક હોય કે થોડું એ હોય એ ક્લિયર થઈ જશે ચાલો તમે બધાએ મને 10-15 મિનિટ સહન કરી એના માટે થેન્ક યુ વેરી મચ